નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ઉત્તરાયણના દિવસે ઊંધિયા સિવાય ખવાય છે આ ખાસ વસ્તુ કોઈને ખબર નથી. એનું આ કારણ તો ચાલો જાણીએ આ વિડીયોમાં. ઉત્તરાયણ ભારતના વિવિધ રાજ્યોમાં અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે લોકો વિશેષ ભોજન પણ લેતા હોય છે. ભારતમાં જે પ્રમાણે ઊંધિયું, ફાફડા, જલેબી, શેરડીનું સેવન કરે છે, તે જ રીતે ઉત્તર ભારતમાં ખીચડો ખાવાનું મહત્ત્વ રહેલો છે. અંગ્રેજી નવું વર્ષ શરૂ થવાની સાથે જ સૌથી પહેલો તહેવાર મકર સંક્રાંતિ આવે છે, જે 14મી જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ ઓછા લોકોને ખ્યાલ હશે કે મકર સંક્રાંતિ તહેવારની ઉજવણી કેમ કરવામાં આવે છે. આ દિવસે લોકો પતંગ કેમ ચગાવે છે? પતંગ શબ્દ ક્યાંથી આવ્યો? આ તહેવાર બીજા કયા નામથી જાણીતો છે? તો આવો મકર સંક્રાંતિ પર્વ સાથે સંકળાયેલી રસપ્રદ વાતો વિશે જાણીએ. ઉત્તરાયણ એટલે શું? ભારત વર્ષમાં આવતો આ એક જ પર્વ એવો છે જેને કોઈ ધર્મ સાથે સુસંગતતા નથી. ખાસ કરીને ઉત્તરાયણ શબ્દનો સંસ્કૃત અર્થ ઉત્તરાયણ થાય. ઉત્તર પ્લસ અયન બરાબર ઉત્તરાયણ, અર્થાત ઉત્તર તરફનું પ્રયાણ. આ દિવસે સૂર્ય પોતાની પરિભ્રમણની દિશામાં પરિવર્તન કરી ઉત્તર દિશા તરફ ખસે છે તથા આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પણ પ્રવેશ કરે છે. તેથી તેને મકર સંક્રાંતિ પણ કહે છે. આ દિવસે રાત દિવસ બંને સરખા હોય છે, એટલે કે 12 કલાકના હોય છે અને બીજા દિવસથી એટલે કે ઉત્તરાયણ પછી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે. આ દિવસે બાળકો, યુવાનો અને વૃદ્ધો સૌ કોઈ ભેગા મળીને આનંદ અને ઉલ્લાસથી પતંગ ચગાવે છે. આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે. પતંગ શબ્દ ક્યાંથી આવ્યો? ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાવવામાં આવ્યો છે. ભારતીય પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય એક દેવતા છે અને સૂર્યદેવનું ધ્યાન ધરવાથી વ્યક્તિનું દુઃખ, દરિદ્રતા અને રોગ દૂર થાય છે તથા વ્યક્તિને સારા વિચારો પણ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને આ દિવસે સૂર્ય સમક્ષ વધુ સમય ઊભા રહેવા લોકો આખો દિવસ પતંગ ચગાવે છે. જોકે આ પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં આશરે 3000 વર્ષ પહેલાં થઈ હોવાનું મનાય છે, જેમાં પતંગ બનાવવા માટે સિલ્કના કાપડનો ઉપયોગ થતો હતો અને લાકડી તરીકે વાંસનો ઉપયોગ થતો. એવું પણ કહેવાય છે કે પહેલાંના સમયમાં કટોકટી, યુદ્ધ કે સંશોધન સમયે પતંગ ચગાવવામાં આવતી હતી. ઉત્તરાયણના દિવસે ખીચડો ખાવાનું વિશેષ મહત્વ. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છાંડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ ખીચડો બહેન, દીકરી તથા અન્ય લોકોને ખવડાવવાથી પુણ્ય મળે છે તથા ઘઉંની ઘૂઘરી કરીને ગાયોને ખવડાવવામાં આવે તો પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ સિવાય માલિક પોતાના વર્કરને દાન ભેટ પણ આપે છે. આ સિવાય લોકો તલ, મમરા તેમજ ગોળથી બનાવેલા લાડુ, ચીકી વગેરે વાનગીઓ બનાવી એકબીજાને ભેટ રૂપે આપે છે. ઉત્તરાયણ બીજા કયા નામથી ઓળખાય છે? મકર સંક્રાંતિના તહેવારમાં દેશભરમાં વિવિધ રીતે મનાવવામાં આવે છે, જેમાં કર્ણાટકમાં મકર સંક્રમણ, તમિલનાડુ
અને કેરળમાં પોંગલ, પંજાબ અને હરિયાણામાં લોહરી, પશ્ચિમ બંગાળમાં પૌષી સંક્રાંતિ, ગુજરાત અને રાજસ્થાનમાં ઉત્તરાયણ, ઉત્તરાખંડમાં ઉત્તરાયણી, હિમાચલ પ્રદેશમાં માઘ, આંધ્રપ્રદેશમાં પેડા પાંડુંગા, ત્રિપુરામાં હંગરાઈ તરીકે ઉજવાય છે. આ સિવાય આસામમાં બિહુ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ખીચડી તરીકે પણ ઉજવાય છે. ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા 5 દિવસ સુધી વાઇબ્રન્ટ કાઇટ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે, જેમાં ભાગ લેવા માટે દેશ વિદેશમાંથી અનેક પતંગસરિયાઓ પણ આવે છે. મિત્રો, મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.